હરિઓમ બાળકો, સિનિયર કેજી ગુજરાતી. બરાબર. આપણે આજે આગલા વિડીયોમાં ચિત્ર જોઈ તેનું નામ લખ્યું હતું સ્વાપોથીમાં. શેમાં લખ્યું હતું? સ્વાપોથીમાં અભિનવ ભાષા લેખનમાં. આજે આપણે નોટમાં ચિત્રો દોરવાના છે. બરાબર. બધાએ નોટ કાઢવાની છે અને નોટમાં ચિત્ર દોરવાના છે. બરાબર. તો બધા નોટ કાઢી તૈયાર થઈ જાઓ. બધા જોજો અને ચિત્ર નામ પહેલા તમે તૈયાર કરી રાખજો. શું ખબર પડી ગઈ તમને ભાઈ? શાનું ચિત્ર છે? ભજન હોય ત્યારે વાગે છે ને.
તો લગભગ બધા અમે આપણે ચોપડીમાં લખ્યા હતા ત્યારે ચિત્રો જોઈને લખ્યું છે એટલે યાદ તો આવી જ જશે, બરાબર ને ભાઈ? આપણે આ આસોપાલવના પાન દોર્યા, બરાબર ને? બાળને શું બાંધ્યું? જેને બધા ઘરમાં બેસવા માટે ભાઈ ચાલો બધાએ શબ્દો યાદ કરી લીધા કે કયું છે? હવે આપણે આના નામ લખીશું. લગભગ તમને બધાને ખબર જ છે, બરાબર ને? આ શું છે? દડો. કારણ કે આ આપણે રિવિઝન થાય છે, આપણે એક વખતે સ્વાપોથીમાં લખી દીધા છે નામ. તો અહીંયા શું લખીશું? ડો. શું છે? ડો એટલે ડો. હવે આ શું છે? ખબર છે? યાદ છે? માટીમાંથી પાણી કાઢવા માટે શું જોઈએ? ડોયો. શું જોઈએ? ડોયો. ડોયો માટીમાંથી પાણી લેવા માટે વપરાય છે. હવે આ શું છે? લોટો. શું છે? લોટો. એ પણ માટીમાંથી આપણે પાણી કાઢવું હોય, પીવું હોય ત્યારે પાણી ભરવા માટે જ લોટો પણ વપરાય છે. આ શું છે? મોર. શું છે? મોર. શું? મોર. હવે આ શું છે? ડોલ. પછી આ ગોડો. શું છે? ગોડો. હવે આ શાનું ચિત્ર છે? ઢોલ. શું છે? ઢોલ. પછી આ પોપટ. અને આ છે તોરણ. હવે આ શોધી ભાઈ ઘરમાં બધાએ પાવડો હતો તમારા બધાના ઘરે? હે, માટી ભેગી કરવી હોય, કઈ પણ વસ્તુ પણ ભેગી કરવી હોય તો ખેતરમાં પણ ઉપયોગી છે. પાવડો. એક કોદાળી પણ આવે છે, એ પણ એ કરવા માટે. પછી પાવડો, કોદાળી, કુહાડી, બરાબર ને?
પછી આ છે ખાટલો. શું છે ભાઈ? ખાટલો. પાટલા દોરેલા હોય તો એક પાટલો હોય તો કહેવાય પાટલો, પણ બે હોય તો શું કહેવાય? પાટલા. એ રીતે ખાટલામાં પણ એવું છે, જો એક છે તો આપણે એને ખાટલો કહીશું, પણ એને બે દોર્યા હોય તો ખાટલો કહેવાય ખાટલા. એટલે વધારે છે, પણ આપણે એક છે એટલે ખાટલો. એ તમે જ્યારે આગળ ભણશો ને ત્યારે આવશે એવું. એક હોય એને શું કહેવાય ને પછી આપણે વધારે હોય બહુવચન, એટલે શું લખાય? આ શું છે? કાચબો. શું છે? કાચબો. એવી રીતે દેડકો પણ આવે. જુઓ તમે આવે નામ યાદ કરશો તો બધા ઘણા નામ યાદ આવશે, બરાબર ને? કે દેડકો ને કાચબો. કાચબો યાદ કરીએ એટલે આપણને પછી પાણીમાં રહેતા પ્રાણીઓ યાદ કરી દઈએ, તો એમાં દેડકો પણ આવે ને. તો અહીંયા જુઓ દડો, દડો, ડોયો, ડોયો, લોટો, લોટો, મોર, મોર, ડોલ, ડોલ, ગોડો, ગોડો, ઢોલ, ઢોલ, પોપટ, પોપટ, તોરણ, તોરણ, પાવડો, પાવડો, ખાટલો, ખાટલો, કાચબો, કાચબો. તો આપણા આ શબ્દો ચિત્ર જોઈ તેના નામ. હવે આજે આપણે બીજું શું લખીશું? હવે આપણે કાના માત્ર વાળા શબ્દો શીખી ગયા, બરાબર? તો આજે આપણે સામાન્ય જ્ઞાનમાં આપણે વચ્ચે પેલા શરીરના ભાગોના નામ લખ્યા હતા, પ્રાણીના લખ્યા હતા ને. તો આજે આપણે પક્ષીના નામ લખીશું. તો દરેકે એક બાજુ ચિત્ર જોઈ શબ્દ આ નામ લખી દેવાના છે, અને બાજુના પેજ ઉપર પંખીના નામ, પક્ષીઓના નામ. પક્ષીના નામ. ચલો, તો આપણે કેટલા બધા પક્ષીઓ છે ભાઈ? પક્ષીઓના નામ તો ઘણા છે, બરાબર? તો પહેલું જ આપણે બતક, સમદી, સમદી. પછી અહીંયા જો બહુ છે એટલે મોર, પછી મોરગી, કાગડો, કોયલ, કૂકડો, વગલો, કબૂતર, પોપટ, મેના, ચકલી, ચકલી, બતક, સાંભળી, મરઘી, આ બધા લગભગ
આમાં અડધા શબ્દ તો કાના માત્ર વાળા છે. પછી હંસ. હંસ ક્યારે પાણીમાં હોય ને, આ બતક પાણીમાં હોય, હંસ પાણીમાં હોય, બગલો પાણીમાં હોય, બરાબર ને. પછી સમડી. પછી ગીધ. ગીધ આકાશમાં ઊંચે ઊંચે ઉડતું હોય છે ને, ગીધ હોય, સમડી હોય. પછી ગુવડ. ગુવડ. ગુવડ ક્યારે? ગુવડને ભાઈ રાત્રે જ દેખાય, ગુવડને દિવસે દેખાય નહીં, એ રાત્રે જ દેખાય એટલે રાત્રે જ ફરતું હોય, બરાબર. પછી યાદ કરો ભાઈ તમે બીજા. પોપટ, મેના, ચકલી, કબૂતર, કાગડો. પછી કયા હોય છે? આવી ગયા ને ભાઈ, લગભગ તો બધા જ થઈ ગયા છે, બરાબર. તો આ નામ પણ તમારે લખવાના છે. કૂકડો, મરઘી, બગલો, બતક, બરાબર, હંસ. તો આપણે આને મોઢે પણ તમને લખતા મોઢે આવડતા હોવા જોઈએ કે આવે તમને શરીરના ભાગોના મોઢે લખતા આવડી ગયા. લખ્યા હોય ને તો થોડા દિવસ પછી વારે વારે એનું પુનરાવર્તન કરવાનું, પછી મોઢે લખતા થવાનું. પછી શાકના નામ, પ્રાણીના નામ, હવે પક્ષીના નામ તમને લખાવ્યા છે, તમારે એને 4-5 વખત વાંચવાના, જોઈ લખવાના. પછી બીજા દિવસે મોઢે લખતા રહેવાનું, બરાબર ને. તો જ આવડે ભાઈ, આપણને એકી સાથે બધું આવડી જાય નહીં, બરાબર ને. તો ચલો આપણે હવે આને વાંચીશું ને. જો એટલે મેં અહીંયા લખ્યા છે, નીચે બહુ આવી જાય ને એટલે બાજુમાં અહીંયા લખ્યું છે. ચલો, બતક. જો ભાઈ કાબર આવશે, કાબર. કાબર. બતક એ સાદો જ છે, એને કોઈ માત્રા નથી. પછી સમડી. પછી બુલબુલ પણ આવે છે, બુલબુલ, લક્કડખોદ, એમ તો ઘણા હોય પણ લક્કડખોદ એ છે ને જોડાક્ષર વાળું છે, બરાબર. પણ બુલબુલ ને એવા બધા પક્ષીઓ તમને કાંકરિયામાં જોવા મળે. બતક. બતક. સમડી. સમડી. મરઘી. મરઘી. કાગડો. કાગડો. કોયલ. કોયલ. કૂકડો. કૂકડો. બગલો. બગલો. કબૂતર. કબૂતર. 4 અક્ષરનું નામ હોય એટલે આપણે એને ધીરે ધીરે લાંબુ વાંચવાનું છે. પોપટ. મેના. ચકલી. ચકલી. બુલબુલ. બુલબુલ. પછી આપણે એને સળંગ સ્પીડ વાંચીએ તો બુલબુલ એમ બોલીએ, બરાબર. પણ તમે ધીમે ધીમે વાંચો તો બુલ બુલ. પછી બુલબુલ. મોર. હંસ. હંસ. એને માથે મીંડું આવે છે, આપણે હંસ એમ બોલીએ છીએ એટલે અંદર ન બોલાય છે તમારે. હજી આપણે એક અક્કો આવશે, પણ આ તો ખાલી પક્ષીના નામમાં આવતું હતું એટલે તમને લખાયું છે.
પછી ગીધ ગીધ ઘુવડ ઘુવડ કાબર કાબર બરાબર તો આ પક્ષીના નામ તમારે લખી લેવાના છે અને તૈયાર પણ કરવાના છે કઈ ધીમે ધીમે કરવાના ભાઈ તમે આજે લખ્યા તો આજે તો આવડી જાય નહીં બરાબર તો આપણે એને ધીમે ધીમે લખવાનું વારંવાર બોલવાનું ચલો આજે આપણે હવે પાછા ગુજરાતી મહિના અને અંગ્રેજી મહિનાના નામ પણ યાદ કરી દઈશું બરાબર ને પછી લખીશું ખરા હા ચલો ગુજરાતી મહિનાના નામ કારતક માગસર પોષ મહા ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ અષાઢ શ્રાવણ ભાદરવો આસો બરાબર હવે અંગ્રેજી મહિનાના નામ તો અંગ્રેજી મહિના જાન્યુઆરી અત્યારે આપણે જાન્યુઆરી મહિનો ચાલે છે તો જાન્યુઆરી મહિનામાં ઉત્તરાયણ આવે 26 જાન્યુઆરી આવે અને હમણાં નાતાલ જાય ને ત્યારે એ છેલ્લો મહિનો હોય અને જાન્યુઆરી મહિનાથી અંગ્રેજી વર્ષ શરૂ થાય તો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર આ 12 મહિના પૂરા એક વર્ષના મહિના કેટલા હોય 12 અને અઠવાડિયાના દિવસ કેટલા 7 એ આપણે વારના નામ કહીએ છીએ ને કે સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર રવિવાર આ કેટલા દિવસ થયા 7 દિવસ તો વારના 7 દિવસ અને મહિના 12 બરાબર પછી આપણે શરીરના ભાગો કયા કયા હતા તો હાથ પગ માથું વાળ આંખ કાન નાક દાંત ગાલ ભમર જીભ ગરદન છાતી પેટ કાંડું કોણી આંગળી અંગૂઠો નખ સાથળ પછી ઢીંચણ કે ઘૂંટણ એટલે ઘૂંટણ પંજો બરાબર પાણી આ બધા શું છે આપણા શરીરના ભાગો પછી શાકના નામ તો બટાટા ડુંગળી કારેલા ભીંડા ગવાર ફ્લાવર કોબીજ રીંગણ ટામેટા મરચાં વટાણા પાલક પછી બધી ભાજી હોય છે ને લીંબુ એ કાકડી એ બધું શેમાં આવે શાકભાજીમાં અને મરચાં પણ ભાઈ બધા જુદી જુદી જાતના હોય છે કેટલી જાતના મરચાં પણ હોય છે બરાબર ને પીળા મરચાં હોય પેપ્સિકમ મરચાં હોય છે શિમલા મરચાં બરાબર આદુ એ બધું જ
ક્યાં 7મા આવે બરાબર ને એવી જ રીતે આપણે ફળના નામ તો કેરી કેળા ચીકુ દાડમ નારંગી મોસંબી સફરજન અનાનસ નાસપતી જામફળ બોર ટેટી તરબૂચ પપૈયું ચેરી સ્ટ્રોબેરી બરાબર ને એમ તો ઘણા એવા ફળોના નામ પણ છે તમારે ધીમે ધીમે આ બધા નામ મોઢે તૈયાર કરવાના અને આપણા કોવાળા શબ્દ સુધીમાં જે આપતા હોય એવા તો લખતા પણ આવડી જાય તો ઘરે એવી રીતે પ્રેક્ટિસ પણ કરવાની ચલો સરસ આ રીતે નોટમાં ચિત્ર દોરી નામ લખી દેજો અને પક્ષીના નામ પણ લખજો ભાઈ નોટમાં હો ચલો હરિઓમ